નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। લખપતથી 49 કિલોમીટરના અંતરે આવ્યો 4.8નો ભૂકંપ। સફેદ રણની વચ્ચે નોંધાયું ભૂકંપનું કેન્દ્ર બિંદુ। 2001 બાદ 4.5થી વધુ તીવ્રતાના નોંધાયા 4 આંચકા। નલિયામાંથી 8 શંકાસ્પદ કાશ્મીરી લોકો ઝડપાયા। 3 પુરુષો, 2 મહિલાઓ અને 3 બાળકો ઝડપાઈ। પોલીસની પ્રાથમિક તપાસમાં ભીખ માંગતા હોવાનું ખુલ્યું। બીએસએફ દ્વારા સરહદી વિસ્તારમાં યોજાયો કેમ્પ। લખપતની મુદાન ચોકીમાં કરાયું આયોજન। સરહદી વિસ્તારના દર્દીઓએ લીધો લાભ। ભચાઉના ખંડણી પ્રકરણમાં એકની ધરપકડ। મથુરામાંથી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। ભચાઉના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું। ધોરડોમાં યોજાનાર પ્રવાસન મીટની તૈયારીઓ। દેશના ટુરિઝમ સેક્રેટરી દ્વારા કરાયું સ્થળ નિરીક્ષણ। જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે યોજાઈ બેઠક। કચ્છમાં 2001માં આવેલ વિનાશકારી ભૂકંપની 17મી વર્ષી નજીક આવી રહી છે, ત્યારે ભૂકંપના આંચકાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થવાના કારણે વાગડ પંથકમાં ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાતા હોય છે, પરંતુ આજે કચ્છના સફેદ રણમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ ફેલાયો હતો। 2 દિવસ પૂર્વે જ વાગડમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ત્યારબાદ આજે બપોરે 3 વાગ્યાના અરસામાં કચ્છના સફેદ રણમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છમાં માત્ર 3 વખત જ 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે। 8 ડિસેમ્બર 2012ના રોજ ભચાઉ નજીક 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ત્યારબાદ 30 માર્ચ 2013 અને 29 જુલાઈ 2013ના રોજ રાપર અને વામકામાં 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારબાદ આજે 3 વર્ષ બાદ 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સફેદ રણમાં નોંધાયો હતો। અબડાસાના નલિયામાંથી પોલીસે 8 શંકાસ્પદ કાશ્મીરીઓને પકડી પાડ્યા છે। 2 પરિવારના 3 પુરુષો, 2 મહિલાઓ અને 3 નાની બાળકીઓને પોલીસે પકડી પાડીને 109ની કલમ તળે ચેપ્ટર કેસ નોંધ્યો છે। નલિયાથી મળી આવેલ શંકાસ્પદ કાશ્મીરી પરિવારોની પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં પણ રહેતા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં આ પરિવાર ભીખ માંગીને પેટીયું રડતો હોવાનું જાણવા મળ્યું છે। ઝડપાયેલા પુરુષોમાં 39 વર્ષીય અલી મામદ ખાન સાજ અલી, 33 વર્ષીય શોકત અલી વિલુનૂર આલમ અને 32 વર્ષીય નિયામત અલી પીર ખાનનો સમાવેશ થાય છે, જ્યારે મહિલાઓમાં અલી મામદ ખાનની પત્ની શકીલા અને નિયામત અલીની પત્ની સિમીમાનો સમાવેશ થાય છે। આ 5 લોકોની સાથે 3 નાનકડી બાળાઓ પણ મળી આવી છે। પોલીસે કરેલી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ બંને પરિવારો જમ્મુ કાશ્મીરના કુપવારાના મઝીગાહના રહેવાસી છે। છેલ્લા કેટલા સમયથી તેઓ અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં રહેતા હતા અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। વધુમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે આ બંને પરિવાર ગાંધીધામમાં આવ્યા હતા, ત્યાંથી ખારીમીઠી શહેરમાં પણ રોકાયા હતા। ત્યારબાદ અંજાર અને ભુજથી નલિયાની એસટી બસમાં ગઈકાલે સાંજ 7 વાગ્યાના અરસામાં નલિયા આવ્યા હતા। રાતવાસો પણ નલિયામાં કર્યો હતો અને આજે પોલીસે આ શખ્સોને પકડી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે કચ્છના સફેદ રણના પ્રવાસન મીટ મળવા જઈ રહી છે અને 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પણ નલિયામાં થવાની છે। તેની વચ્ચે આ રીતે કાશ્મીરી શંકાસ્પદ લોકો મળી આવતા પોલીસ દ્વારા કડક પૂછતાછ હાથ ધરવામાં આવી છે। ભારત પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। બીએસએફની 49મી બટાલિયનના ઉપક્રમે મુદાન ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો। બીએસએફના ડીઆઈજી એલ.કે. મહેતાના હસ્તે કેમ્પનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે બીએસએફના અધિકારીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સરહદની આસપાસના ગામોમાં વસતા લોકોનો સહકાર દેશની સરહદોના રખોપા માટે અનિવાર્ય છે। ગ્રામ્ય પ્રજાના સહકારથી દેશની સરહદ સુરક્ષિત રાખવામાં સરળતા રહે છે। આ ઉપરાંત ગ્રામ્યજનોને સહકારની ખાતરી આપતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય સુવિધાના વિસ્તાર માટે કોઈ દરખાસ્ત આવશે તો સીમા સુરક્ષા દળ સહભાગી બનશે। બીએસએફ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પનો લખપત પંથકના મુદ્દાન, સિયોત, ઝારા વગેરે ગામના લોકોએ લાભ લીધો હતો।
આ મેડિકલ કેમ્પમાં બીએસએફના મેડિકલ ઓફિસર ડોક્ટર મુકેશ ચાવડાએ સેવાઓ આપી હતી. જરૂરતમંદ દર્દીઓ માટે ઉચ્ચ સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બીએસએફના MS રાવત, JS બિનજી વગેરે ઉપરાંત બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુધાનની શાળામાં આયોજિત મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. છેવાડાના વિસ્તારમાં આરોગ્ય કેમ્પના આયોજન બદલ ગ્રામજનોએ સીમા સુરક્ષા દળ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ये मेडिकल कैंप बेसिकली जो बॉर्डर डेवलपमेंट और सिविक एक्शन प्लान के अंतर्गत किया गया है. उसमें जनरली क्या होता है कि बॉर्डर के आसपास का जो गांव है उसमें जो भी पेशेंट है और उसमें जो भी पॉपुलेशन है उसके लिए मेनली ये मेडिकल कैंप ऑर्गेनाइज किया गया है. और उसमें भी आसपास में जो भी बच्चे स्कूल में इसलिए किया है कि आसपास के गांव के भी जो भी पेशेंट वगैरह जो दिखाने के लिए आ सकते हैं वो यहाँ इजीली आ सकते हैं. और इसके लिए जो फ्री मेडिकल कैंप का ऑर्गेनाइज किया है उसमें मेडिसिन भी यहाँ से बांटी जाएगी. इसमें एक पीडियाट्रिशियन अपने डॉक्टर साहब है, डॉक्टर चावड़ा, और एक मैं MBBS. तो हम यहाँ जो भी पेशेंट है पहले तो यहाँ देखेंगे और साथ में मेडिसिन भी फ्री में बांटेंगे. इसके बाद अगर किसी पेशेंट को लगे कि जो हमें ज़्यादा सिविल हॉस्पिटल में वहाँ बुलाने की, भुज में बुलाने की ज़रूरत पड़ेगी तो यहाँ के बाद में एम्बुलेंस भी है तो वहाँ भी बुलाएंगे. ભુજ તાલુકાના મોટા રેહા નજીક જીવલેણ માર્ગ અકસ્માતમાં 2 માનવ જિંદગીઓનો ભોગ લેવાયો હતો. રવિવારે બપોરે સર્જાયેલા અકસ્માતમાં નાના અને દોહિત્રના મોતથી ગમગીની ફેલાઈ હતી. મોટા રેહાથી ભારાપર તરફ જતા માર્ગ પર પૂરપાટ દોડતી કારે ટ્રાયસિકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટા રેહાના વિકલાંગ આધેડ હમીર દાદુ કોલી અને તેમના દોહિત્ર જીગર કોલીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે રમીલાબેન કોલી નામની સગીરાને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાયા બાદ નશાની હાલતમાં કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. જોકે મોટા રેહા ગામના પુલિયા પર કાર ભટકાઈ જતા ગ્રામજનોએ તેને ઝડપી પાડ્યો હતો. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થયું હતું. નાના દોહિત્રના કમકમાટી ભર્યા મોતથી મોટા રેહા પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. અને એક ગરીબ પરિવાર છે, હા કોલી છે મોટા રેહાના, હરજી દાદુ કાંઈ નામ છે. એ 12 મહિના પહેલાં એણે એને પોતાને એક્સિડન્ટ થઈ ગયો હતો એટલે પગ કપાવેલો છે. અને એની એક 14-15 વર્ષની છોકરી ધક્કા દેતી હતી અને એક 7 વર્ષનો પોતરો હતો, એ ભેગો બેઠો હતો અને લઈને જતા હતા. અને પાછળથી કોઈક ગાડીવાળો આવ્યો હોય, 4 વ્હીલ ગાડીવાળા, એણે લોકોને ઉડાડ્યા. એમાં 2 તો ત્યાં જ એક્સપાયર થઈ ગયા છે અને એક છોકરીની હાલત બહુ ગંભીર છે, જેને અહીંયા હોસ્પિટલ લઈ આવ્યા. મને ફોન આવ્યો એટલે હું તાત્કાલિક અહીંયા આવી ગયો છું. એની સારવાર ચાલુ છે, બાકી 2 લાશ હજી પાછળ આવે છે છકડામાં. ભચાઉના વેપારી પાસેથી 5 લાખની ખંડણી માંગનાર સૂત્રધારને દિલ્હીમાં ઝડપી લેવાયો હતો. ઝડપાયેલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછતાછ કરવામાં આવી હતી. વર્ષ 2015ના ડિસેમ્બર માસમાં આ બનાવ બન્યો હતો. આરોપીઓ ભચાઉના વેપારી વાલજીભાઈને સસ્તા ભાવે 2 સેકન્ડ હેન્ડ કાર આપવાની લાલચ આપી દિલ્હી બોલાવ્યા હતા. દિલ્હી ગયેલા ભચાઉના વેપારીને પોતાની કારમાં બેસાડી ઉઠાવી ગયા હતા. ત્યારબાદ તેમને ઢોર માર મારીને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. મોબાઈલ ફોનમાંથી વેપારીના પુત્રને 5 લાખની ખંડણી આપવા ધમકી આપી હતી. જો કે અપહરણના બીજા દિવસે પોલીસને જોઈ આરોપીઓ વેપારીને છોડી દઈ નાસી છૂટ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં સાજિદ ચુન્ની અને હુસેનના નામો પણ ખુલ્યા હતા. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મથુરા માંથઈ તેમના સાગરીતને મળવા આવેલા સાજિદને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખંડણીના કેસમાં પોલીસે અગાઉ 5 આરોપીઓને પકડી પાડ્યા હતા. સાજિદની ધરપકડથી આરોપીઓનો આંક 6 પર પહોંચ્યો છે. વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ધરાવતા કચ્છ જિલ્લામાં ખાણ ખનિજ ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે, જેના કારણે સરકારને પણ દર વર્ષે કરોડોની આવક પ્રાપ્ત થાય છે. ત્યારે છેલ્લા 9 માસમાં જ કચ્છના ખાણ ખનિજ વિભાગને 109 કરોડ 13 લાખની આવક થતાં તંત્રની તિજોરી છલકાઈ ગઈ છે. અને ચાલુ નાણાકીય વર્ષના બાકી રહેતા 3 માસ દરમિયાન હજુ પણ આવકનો આંક વધુ ઉચકાવવાની શક્યતાઓ છે. કચ્છના પેટાળમાં અનેક કિંમતી ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં ધરબાયેલી છે. ખાણ ખનિજ ઉદ્યોગની સાથે ખનિજ ચોરીની પ્રવૃત્તિનું દૂષણ પણ ખૂબ જ વધ્યું છે. ત્યારે છેલ્લા 9 માસ દરમિયાન રોયલ્ટી રૂપી આવકની સાથે સાથે ખનિજ ચોરોને ફટકારવામાં આવેલા દંડને પગલે જિલ્લા ખાણ ખનિજ વિભાગને 86,43,000ની વધુ આવક થઈ છે. જિલ્લા ખાણ ખનિજ અધિકારી અવિનાશ અકોલકરે વિગતો આપતા જણાવ્યું કે એપ્રિલથી ડિસેમ્બર માસ દરમિયાન રેતી ચોરી, ઓવરલોડ અને રોયલ્ટી ન ભરી હોય તેવા કુલ 171 કેસો કરવામાં આવ્યા છે, જેમાં ઝડપાયેલી ખનિજ ચોરી
પેટે 86,43,000નો દંડ ફટકારાયો છે. બીજી તરફ રોયલ્ટી રૂપે ખાણ ખનીજ તંત્રને 9 માસમાં 109 કરોડ 13 લાખની આવક થઈ છે. ગત વર્ષ 2015માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન તંત્રને 98 કરોડ 42 લાખની આવક થઈ હતી. એટલે કે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી આવકમાં 10 કરોડનો વધારો થયો છે. કચ્છના આંગણે ધોરડોના સફેદ રણમાં આગામી 20થી 22મી જાન્યુઆરી 2017 દરમિયાન ત્રિદિવસીય અખિલ ભારતીય પ્રવાસન સમિટનું આયોજન થવાનું છે. ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જેમાં કેન્દ્રના ટુરિઝમ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુમન બિલા, રિજિયોનલ ડાયરેક્ટર વિકાસ રસ્તોગીએ ધોરડો ખાતે કચ્છના વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી અને ધોરડોના સફેદ રણ સહિત ટેન્ટ સિટીનું સ્થળ નિરીક્ષણ કરીને આયોજન અંગેની વિગતો મેળવી હતી. ઉપરાંત ધોરડોમાં પ્રવાસનની માળખાગત સુવિધાઓ, સફેદ રણમાં સનસેટ પોઈન્ટનું સ્થળ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળ સહિત વિવિધ ક્લસ્ટરોની મુલાકાત પણ અધિકારીઓએ લીધી હતી. ભારત સરકારના ટુરિઝમ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુમન બિલાએ પ્રવાસન સમિટ અંગેની કામગીરી સંભાળતી વિવિધ કમિટીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પોતાના સંબોધનમાં દેશના ટુરિઝમ, કલ્ચર અને સ્પોર્ટ્સ મંત્રીઓ તથા સેક્રેટરી સહિતના સિનિયર અધિકારીઓનું કચ્છમાં આગમન થવાનું છે તેની વિગતો આપી હતી. ટુરિઝમ સમિટ 2017નું આયોજન કચ્છના સફેદ રણને દુનિયાના નકશા પર મુકાવવાની સાથે દેશની ઇકોનોમીને મજબૂત કરનાર બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે આ ઇવેન્ટના યજમાન એવા કચ્છના વહીવટી તંત્રને આયોજન સુપેરે પાર પાડવા માર્ગદર્શન આપ્યું હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ ડીજી મીટના આયોજનની જેમ જ આયોજન પણ પાર પાડવામાં આવે તેવી સૂચના પણ અપાઈ હતી. બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ ટીમ કચ્છ દ્વારા જે આયોજન હાથ ધરાયું છે તેનો ચિતાર આપ્યો હતો. જેમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દરેક વિભાગની કમિટી બનાવીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાથે જ તેમણે ડીજી કોન્ફરન્સની જેમ આ આયોજનને પણ સફળતાપૂર્વક પાર પાડવાની ખાતરી આપી હતી. ગુજરાત ટુરિઝમના લાયઝન અધિકારી સોમનપતિ દ્વારા સફેદ રણ ઉપરાંત સાઇટ સીઈંગ, શોપિંગ તેમજ ગાઈડની વ્યવસ્થા ગોઠવવા ગુજરાત ટુરિઝમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી ભલામણ કરાઈ હતી. તો પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ દ્વારા સમિટમાં આવનારા ડેલિગેટ્સ માટે ચુસ્ત સલામતીની વ્યવસ્થા ગોઠવાઈ છે. તો આ તરફ નોટબંધીથી મુશ્કેલીમાં મુકાયેલા વાગડ પંથકના ખેડૂતો માથે નવી મુસીબત ત્રાટકી છે. વાગડ પંથકમાં કિસાનો દ્વારા લેવાયેલા કપાસના પાકમાં ઈયળ જોવા મળી છે. કપાસના છોડના ડોડામાં ઈયળ જોવા મળતા સમગ્ર પાક નિષ્ફળ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઈયળ કપાસના ડોડાને અંદરથી કોરીને ખાઈ જતી હોવાથી પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે તેવું વાગડના ખેડૂતો જણાવી રહ્યા છે. રાપરના એક કિસાને 7 એકર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કર્યું હતું, જે પૈકીની 80% જેટલા કપાસના પાકમાં ઈયળે દેખા દીધી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીવાડી વિભાગ દ્વારા તાજેતરમાં કપાસના પાકની સ્થિતિ અંગે સર્વે કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે જ કચ્છનું તંત્ર વાગડ વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરે તેવી માંગ ખેડૂત વર્ગમાંથી ઉઠી રહી છે. જ્યાં એક તરફ નોટબંધીના કારણે ખેડૂતોની સ્થિતિ દારૂણ બની છે, ત્યાં બીજી તરફ કપાસના પાકમાં ઈયળરૂપી મુસીબત ત્રાટકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સંબંધિત તંત્ર દ્વારા સર્વે કામગીરી કરી ખેડૂતોને શક્ય સહાય કરવામાં આવે તેવી માંગ ધરતીપુત્રો કરી રહ્યા છે. કચ્છમાં શિયાળાના તીવ્ર ઠારને કારણે લોકો થરથરી ઉઠ્યા છે. ગઈકાલે નલિયામાં 6ના આંકડાએ પહોંચેલો ઠંડીનો પારો આજે 4 ડિગ્રી ઊંચકાઈને 10 ડિગ્રી આંબ્યો હતો. તો નલિયા સિવાયના અન્ય મથકોનું તાપમાન અડધાથી 1.5 ડિગ્રી સુધી ગગડ્યું હતું. નલિયામાં તાપમાનનો પારો ઊંચકાયો હોવા છતાં લોકોએ કડકડતી ઠંડી મહેસૂસ કરી હતી. ગઈકાલે નલિયામાં તાપમાનનો પારો 6.2 ડિગ્રી સાથે સિઝનમાં સૌથી નીચો રહ્યો હતો, જેમાં આજે 4 ડિગ્રીની વૃદ્ધિ થતાં નલિયાનું તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો જિલ્લા મથક ભુજનું તાપમાન ગઈકાલની તુલનાએ ઘટીને 10.9 ડિગ્રી સાથે રહ્યું હતું, જ્યારે કંડલામાં આજે તાપમાનનો પારો 11.7 ડિગ્રી નોંધાયો હતો અને કંડલા એરપોર્ટનું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 2 દિવસથી નીકળેલા ઠારનો માર યથાવત જોવા મળી રહ્યો છે. કડકડતી ઠંડીને કારણે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે. દિવસ દરમિયાન પણ તીવ્ર ઠંડીને કારણે સૂર્યતાપ નિસ્તેજ લાગે છે. વ્યાપક ઠંડીને કારણે જનજીવનને પણ અસર પહોંચી છે. લોકો ઠંડીને પગલે બહાર નીકળવાનું પણ પસંદ કરતા નથી. રાત્રે તાપણા તપી ઉઠે છે અને સવાર સાંજ લોકો હળવા સૂર્યતાપમાં રહેવાનું વધુ પસંદ કરે છે.
ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલ નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કરાયું હતું, જેના ભાગરૂપે રવિવારે ભુજમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. શહેરના ઇન્દિરાબાઈ પાર્ક પાસેથી થાળી વેલણ સાથે મહિલા રેલી નીકળી હતી. શહેરના બસ સ્ટેશન રોડ, હમીરસર તળાવ થઈને ગાંધી પ્રતિમા સુધી વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિરોધ પ્રદર્શનમાં ઉમટેલી જિલ્લા મહિલા કોંગ્રેસની કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી નોટબંધીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કલ્પનાબેન જોશી, રસિકબા જાડેજા, ભૈરવીબેન વેધ, ફાલ્ગુની જોશી, ભાવના મહેશ્વરી, અંજલિ ગોર સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાઈ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, હાજીજુમા રાયમા, આદમ ચાકી, રસિક ઠક્કર, સુધરાઈના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે પણ હાજર રહ્યા હતા. અત્યારે વડાપ્રધાનશ્રીએ એવું કહેલું અને પોતાના ભાષણમાં એવું બોલ્યા કે 50 દિવસ પછી એક સોનાનો સૂરજ ઉગશે. એટલે જે લોકો મતદારો હતા એમને મોદીજી પાસે એવી કંઈક નવી અપેક્ષા હતી કે કંઈક થશે, પણ કશું પણ 50 દિવસ પછી થયું નથી. એના માટે કરી અને મહિલાઓ હેરાન છે, મધ્યમ વર્ગ હેરાન છે. આજે 50 દિવસ પછી પણ દરેક બેંકમાં એટલી ને એટલી લાઈન જોવા મળી રહી છે. અર્થતંત્ર દેશનું ખાડે પડી રહ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે મહિલાઓની પરિસ્થિતિ એક સાંધો ત્યારે તે તૂટેવી થઈ ગઈ છે. આજે મહિલાઓની શક્તિને, સહનશક્તિને હદ આવી ગઈ છે. ત્યારે અમે લોકોએ આક્રોશ સ્વરૂપે થાળી વેલણથી માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની નિમણૂક માટે આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ચેરમેન પદ પર દુર્ગાપુરના પ્રવીણભાઈ અરજણ વેલાણી પર કળશ ઢોળાયો હતો. માંડવી એપીએમસીની કુલ 17 બેઠકો પૈકી 15 બેઠકો પર ભાજપનો અને 2 બેઠકો પર કોંગ્રેસના ડાયરેક્ટરોનો કબજો છે. ત્યારે વર્તમાન ચેરમેન શિવજી ભાણજી સંઘારની ટર્મ પૂર્ણ થતાં નવા ચેરમેનની નિમણૂક માટે અગાઉ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, પરંતુ તે સમયે એક ડાયરેક્ટરના થયેલ અપહરણ સહિતના બનાવને પગલે વિવાદ સર્જાતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આજે ફરી ચૂંટણી અધિકારી કમલેશ પટેલના અધ્યક્ષ સ્થાને એપીએમસીના ચેરમેનની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પક્ષ તરફથી પ્રવીણ અરજણ વેલાણીને મેન્ડેટ મળતા તેમની સામે વર્તમાન ચેરમેન શિવજી ભાણજી સંઘારે પણ દાવેદારી નોંધાવી હતી. તેથી ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો હતો. એપીએમસીના 17 ડાયરેક્ટરોએ કરેલા મતદાન બાદ એક ડાયરેક્ટર દ્વારા 2 સિક્કા મારવામાં આવતા તે એક મત રદ થયો હતો. જ્યારે માન્ય રહેલા 16 મતો પૈકી પ્રવીણ વેલાણી અને શિવજી સંઘારની તરફેણમાં 8 મતો નીકળતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ચિઠ્ઠી દ્વારા ચેરમેન નક્કી કરવાનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં પ્રવીણભાઈ અરજણ વેલાણીનું નામ નીકળતા માંડવી એપીએમસીના ચેરમેન પદે તેમની વિધિવત નિમણૂક કરાઈ હતી. તેમની આ વરણીને તમામ ડાયરેક્ટરોએ સર્વાનુમતે વધાવી લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે અહીંયા એપીએમસી માંડવીની ચૂંટણી હતી, એટલે સંગઠન જિલ્લા ભાજપના નિરીક્ષક તરીકે હું અહીં આવેલો. 17નું બોર્ડ હતું, એમાં ચૂંટણી થઈ પણ ખૂબ શાંતિપૂર્વક થઈ. પાર્ટીનો મેન્ડેટ પ્રવીણ વેલાણી, જે લોકો વિજેતા બન્યા છે, જે ભાઈ એના તરફી જ હતો. મેન્ડેટનું વંચાણ પણ કરવામાં આવ્યું. ભાજપ પ્રેરિત જે સભ્યો હતા એને એનું સ્વાગત પણ કર્યું. તેમ છતાં ઇન્ટરનલ ક્યાંક મનદુખને કારણે ચૂંટણી થઈ, પણ ખૂબ શાંતિના માહોલમાં ચૂંટણી થઈ અને પ્રવીણભાઈ ચિઠ્ઠીથી વિજેતા બન્યા છે. પ્રવીણભાઈને શુભેચ્છા. માંડવી તાલુકાના તમામ ડાયરેક્ટરો અને પ્રજા, વેપારી અને ખેડૂતો તમામને શુભેચ્છા કે આ યાદ આવતા દિવસોમાં સારા પ્રગતિ કરે. આ સંજોગોમાં બંને ઉમેદવારોને એક સરખા મત મળતા હોવાના કારણે નિયમ 23 અનુસાર ચિઠ્ઠી નાખીને મતદાન કરવાનું ચૂંટણી અધિકારીએ નક્કી કરેલ. ત્યારબાદ 2 ચિઠ્ઠી તૈયાર કરવામાં આવેલ, જે ચિઠ્ઠીને બંધ ડબ્બામાં રાખવામાં આવેલ. સભાની સમક્ષ બંને ચિઠ્ઠીઓ ડબ્બાની અંદર રાખીને એમને હલાવવામાં આવેલ અને ચૂંટણી અધિકારીને સૌએ સંમતિ આપતા તેમણે બંધ ડબ્બામાં બંધ આંખે ચિઠ્ઠી ઉપાડેલ અને ચિઠ્ઠીમાં શ્રી પ્રવીણભાઈ અરજણ વેલાણીનું નામ ખુલતા તેમનું નામ બીજી મુદત માટે ચેરમેન તરીકે, વિજેતા તરીકે જાહેર કરવામાં આવેલ અને શ્રી પ્રવીણકુમાર અરજણ વેલાણીને નિયમ અનુસાર બજાર સમિતિ માંડવીના બીજી મુદતના ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ. અને એપીએમસીમાં ડાયરેક્ટર છું અને અત્યારે ચૂંટણી હતી એમાં ચેરમેન પદે મને ભારતીય જનતા પાર્ટીએ બેસાડ્યો. મારા નામનું મેન્ડેટ મોકલ્યું અને મારા ડાયરેક્ટરોએ મને વોટ આપી અને વિજયી બનાવ્યો. અને
હવે આગળ ભવિષ્ય માટે એપીએમસીની અંદર 17 સભ્યોને સાથે લઈ અને એપીએમસીનો વિકાસ કરશું. સાથે રહીને જ, કોઈ ખેંચતાણ જેવું છે નહીં, બધા સાથે જ છે અને સાથે રહી અને એપીએમસીનો વિકાસ કરશું અને ભારતીય જનતા પાર્ટીનો આજે વિજય થયો છે. તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને હવે સરપંચોના સન્માનની મોસમ ચાલી રહી છે. માંડવી તાલુકાના મસ્કા ખાતે નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મસ્કા ગામના સરપંચ પદે કીર્તિ ગોર ચૂંટાઈ આવ્યા છે. કીર્તિ ગોર છેલ્લા ઘણા વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને રમતગમતના કન્વીનર પદે પણ કાર્યરત છે. મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આયોજિત સરપંચના સન્માન કાર્યક્રમમાં તાલુકાના ભાજપ પ્રેરિત પેનલના જે સરપંચો વિજેતા બન્યા છે તેવા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાગના સરપંચ સવિતાબેન દાતણિયા, ગુદિયાલીના સરપંચ રજાક સુમરા તેમજ કાઠડા, લાયજા, ત્રગડી, ટુંડા સહિતના ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ અંદાજે 20 લાખ રૂપિયાના ખર્ચે મસ્કા ગામના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ વિકાસ માટે મળે છે. સરપંચોને માત્ર આંગળી ચીંધવાની છે. ઉપરાંત માંડવી મુન્દ્રા વિસ્તારમાં થયેલ વિકાસ કામો ગણાવ્યા હતા. તો મસ્કા ગામની નવી પાણી યોજના માટે મસ્કા ગામના નવનિયુક્ત સરપંચ કીર્તિ ગોરે સાંસદ સમક્ષ રજૂઆત કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ પાણીની નવી યોજના માટે દરખાસ્ત માન્ય રાખી હતી અને 10% લોકફાળો ગ્રામજનો આપે તેવી જાહેરાત કરી હતી. જો કે 10% લોકફાળો જાણીતા બિઝનેસમેન એવા ચેતન ભાનુશાલીએ આપવાની જાહેરાત કરી હતી. આ સરપંચના સન્માન કાર્યક્રમમાં માંડવી તાલુકાના અનેક ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મસ્કા ગામના યુવાન અને નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ શ્રી ભાઈશ્રી કીર્તિભાઈ ગોરની આગેવાની હેઠળ આજે અનેક સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. આ સરપંચોને મારી પણ હૃદયપૂર્વકની શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. અને ખાસ કરીને જ્યારે ગામડાનો વિકાસ કરવો હોય, ગામડાની અંદર પણ અનેક યોજનાઓનો લાભ મેળવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ ચાલતી હોય એ યોજનાઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સભ્યના માધ્યમથી ગામ સુધી પહોંચે અને ગામનો વિકાસ થાય. કીર્તિભાઈની વાત કરું તો માંડવી તાલુકામાં મસ્કાનું જે રિઝલ્ટ છે 751 લીડથી કીર્તિભાઈ જંગી બહુમતીથી જીત્યા છે. તો આ જીતની જે આભારી છે આ મસ્કાની પ્રજા છે. એ લોકો કીર્તિભાઈ જ્યારે હોદ્દા ઉપર ન હતા ત્યારે પણ ખૂબ જ નિસ્વાર્થ ભાવે ખૂબ જ સારા કામો કર્યા છે. ગમે તે કામ હોય કીર્તિભાઈ ફોન કરે એટલે તરત જ એ કામ થઈ જાય. તો આ એ લોકોનું જે આ સત્કાર્યો છે, આ એ લોકોનો આ રિઝલ્ટ છે કે મસ્કા ગ્રામજનોએ એ લોકોને માંડવી તાલુકામાં વધુ લીડ આપી અને વિજયી બનાવ્યા છે. અને કચ્છ જિલ્લામાં મસ્કા ગામનું છે આજે બીજો નંબર આવ્યો છે. સૌપ્રથમ રાજગોર સમાજવાડીમાં ઇન્ટરલોક, પછી મહેશ્વરી વાસ જ્યાં ગટરની સમસ્યા છે એ લાઈનને દૂર લઈ જવી, ત્યાં સંપ બનાવવું 3. એ ઉપરાંત 2 સીસી રોડ ખેતરપાળ મંદિર બોર્ડિંગ પાસેથી અને એક ખીમજીભાઈની ચક્કી કહેવાય ત્યાંથી રસ્તો, અને એક શિલ્પાબેનના પ્રયાસોથી જે ITIની સામે બસ સ્ટેશન. તો એવા અલગ અલગ 5 કામોના વિકાસના કામોનો આજે ખાતમુહૂર્ત અમારા અહીંયા તારાચંદભાઈએ કર્યું. અને આવનારા ભવિષ્યમાં જે રસ્તાઓની સમસ્યા છે, જ્યાં પાણીની સમસ્યા છે, એ ટૂંક જ સમયમાં અમે પ્રયત્નશીલ રહેશું કે સમસ્યાઓ દૂર કરી શકીએ. ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપની પેનલના ચૂંટાઈ આવેલા સરપંચોનું સન્માન દરેક તાલુકા કક્ષાએ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડા દ્વારા મુન્દ્રા તાલુકાના સિરાચા ખાતે નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપીને
નવનિયુક્ત સરપંચોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે માંડવી મુન્દ્રામાં 95% જેટલા સરપંચો ભાજપની પેનલના ચૂંટાઈ આવ્યા છે. ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામોને ધ્યાને રાખીને જનતાઓ ભાજપ પક્ષી સરપંચને ચૂંટ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં ગામમાં વેરઝેર ભૂલીને વિકાસના કામો માટે કામે લાગી જવા હાકલ કરી હતી. સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ પંચાયતને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ત્યારે સરકારની ગ્રાન્ટમાંથી ગામમાં ખૂટતી કડીઓને પૂર્ણ કરવા જણાવ્યું હતું. માંડવી અને મુન્દ્રા વિધાનસભા વિસ્તારમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને એમની ટીમના બહુમાનનો કાર્યક્રમ મુન્દ્રા તાલુકાના સિરાચા મધેલ આવેલ દાનેશ્વર મહાદેવના પટણાંગણમાં યોજાઈ ગયો. બંને તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પધાર્યા. તમામ સમ્રાટ સરપંચો અને ચૂંટણીમાં જીતેલા સરપંચોનું બહુમાન કરી અને આગામી સમયમાં ગામને કઈ તરફ વિકાસની ગતિમાં જોડવો છે એ માટેના પ્રવચનો થયા. જિલ્લાના અધ્યક્ષશ્રી, સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી વગેરે સુંદર માર્ગદર્શન આપી અને આજનો કાર્યક્રમ સરપંચો અને આગેવાનોએ જે રીતે ભવ્ય રીતે જેને કહેવાય ને આપણે ઉજવ્યો તે બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સમગ્ર ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજે માંડવી વિધાનસભાના મુન્દ્રા અને માંડવી મંડળના જે નવા ચૂંટાયેલા સરપંચો છે એનું એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવ્યું એમાં ટોટલ 75 જેટલા સરપંચો ચૂંટાણા છે અને એમાં 22માંથી 18 તો મુન્દ્રાના સરપંચ ચૂંટાણા છે. એટલે એક ભારતીય જનતા પાર્ટીમાં અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં અને આ વિધાનસભામાં એક આનંદની લહેર છે અને બધા બહુ આનંદ અને મોજમાં છે. આ જે બધા નવનિયુક્ત સરપંચ હતા એ ભાજપના વિચારધારા સાથે જોડાયેલા હતા અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી સાથે એમનો કોન્ટેક્ટ થયો એમની સાથે ચર્ચા વિચારણા થઈ. એમાં એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી કે બધાએ વિકાસના મુદ્દા ઉપર મત માંગવા અને જે માનનીય આપણા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર છે એમની જે વિચારધારા છે કે ભારત કઈ રીતે આગળ વધે અને ભારતમાંથી કઈ રીતે ભ્રષ્ટાચાર મુક્ત બને એ વિચારધારાની આપણે બધાને યાદ અપાવી અને વિકાસના મુદ્દે બધા પાસેથી આપણે મત મેળવ્યા છે. માનવ સેવાની પ્રેરક પ્રવૃત્તિથી દેશ વિદેશમાં નામના મેળવનાર બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે 43મા મેગા મેડિકલ કેમ્પનો વિધિવત પ્રારંભ થયો હતો. ગત રવિવારે મુખ્ય મહેમાન દામજીભાઈ એન્કરવાલાના હસ્તે મેડિકલ અને સર્જિકલ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી અને માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડા વગેરેએ બિદડા સર્વોદય ટ્રસ્ટની કામગીરીની સરાહના કરી હતી. 4 દાયકાથી બહુમૂલ્ય યોગદાન આપતા ટ્રસ્ટીઓ નાનજીભાઈ છેડા અને કેશવજીભાઈ છેડાને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. કેમ્પના પ્રારંભ પ્રસંગે આયોજિત સમારોહના પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતો આપી હતી. બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સૌજન્યથી સંસ્થાને કમ્પ્યુટરાઇઝ કરતા યુનિયનથી તકતીનું અનાવરણ કરાયું હતું. કેમ્પના પ્રમુખ દાતા પરિવારના સભ્યો અને ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. લાંબા સમય સુધી સેવાઓ આપનાર કર્મચારીઓને પ્રોત્સાહિત ચેક અર્પણ કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા અને આભાર વિધિ શાંતિલાલ વિરાય કરી હતી. માતૃશ્રી હેમલતાબેન અને પૂજ્ય હંસરાજભાઈ જેમની વર્ષગાંઠને 50 વર્ષ પૂર્ણ થયા ત્યારે એમણે આજે મુખ્ય દાતાના સ્વરૂપે આજે આ કેમ્પની અંદર અનેક દર્દીઓને સેવાનો લાભ આપ્યો હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી કામ કરી રહ્યું છે અને બચુભાઈ રાંભિયા આ સંસ્થાના સ્થાપક છે. અત્યાર સુધી 45 લાખ દર્દીઓએ આ
ટ્રસ્ટની અંદર સેવાનો લાભ લીધો છે. 2 લાખ લોકોના ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે ખરેખર કચ્છના લોકો માટે ખૂબ આ એક આનંદની વાત છે. અને ખાસ કરીને હું મુંબઈ મધ્યે અને વિદેશ મધ્યે વસવાટ કરતા અનેક કચ્છીઓ અને મહાજનના લોકો જેમનો આત્મા આજે પણ એમની માતૃભૂમિ કચ્છ સાથે જોડાયેલો છે, એમનો નિવાસ ભલે ત્યાં હોય, એમનો કર્મ ભલે ત્યાં હોય, પણ એમનો જે આત્મા છે ભૂમિ સાથે જોડાયેલો છે. અને આજે પણ અહીંયા આવી કરીને ગરીબ વર્ગનો માનવી હોય કે જરૂરિયાતમંદનો માનવી હોય અને સાચા અર્થમાં આવા સેવા અને આરોગ્યનો લાભ એમના દ્વારા મળે છે, ત્યારે એમને બિરદાવું છું અને અભિનંદન આપું. રવિવારે ભુજ ખાતે અખિલ કચ્છ ભાનુશાલી મહાજન સમાજ દ્વારા ઓધવરામજીના 60મા નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ઓધવરામજીના નિર્વાણ દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પ્રમુખ સ્વામી નગર ભાનુશાલી યુવક મંડળના યજમાન પદે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સમગ્ર કચ્છના ભાનુશાલી સમાજના 2000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવતી પેઢીમાં ઓધવરામજીના ગુણોનું સંચાર થાય તે માટે સાધુ સંતોએ વક્તવ્ય આપ્યું હતું. ભુજના જ્યેષ્ઠાનગર ખાતે આવેલ ઓધવરામ મંદિરેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા હોસ્પિટલ રોડ થઈને જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પર હારારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વિશાળ શોભાયાત્રા પ્રમુખ સ્વામી નગર અને મુન્દ્રા રિલોકેશન સાઇટ પહોંચી હતી, જ્યાં સંધ્યા પાઠ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓધવરામ ભગવાન પર 18 વર્ણના લોકો આસ્થા ધરાવે છે, ત્યારે ઓધવરામજીના 60મા નિર્વાણ દિનની ભુજ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આજનો સનાતન ધર્મના પ્રેરક અને કચ્છી સંસ્કૃતિના પ્રચારક 18 વર્ણના અમારા ધર્મગુરુ ભગવાન ઓધવરામજી મહારાજનો આજે 60મો નિર્વાણ તિથિ છે. નિર્વાણ તિથિ રૂપે આવતી સમાજની પેઢીમાં સંસ્કૃતિનું આચરણ થાય, ઓધવરામ ભગવાનનું ચરિત્રનું આવતી પેઢીમાં આચરણ કરે અને સંસ્કૃતિ જળવાઈ રહે એ ભાવનાથી આજ રોજ અમે એક ભવ્ય રથયાત્રાનું સવારથી આયોજન કરવામાં આવેલ છે. અહીં ભવ્ય રથયાત્રા જ્યેષ્ઠાનગર ઓધવરામ મંદિરેથી ચાલુ થઈ અહીંયા હોસ્પિટલ રોડ જ્યુબિલી ગ્રાઉન્ડ શ્યામજી કૃષ્ણ વર્મા પંડિત શ્યામજી કૃષ્ણ હારારોપણ કરી ત્યારબાદ લેવા પટેલ પ્રમુખ સ્વામી નગર થઈ અને આશાપુરા ગરબીમંડ મુન્દ્રા રિલોકેશન સાઇટ મુકામે ઉમસ્ત તે એ જગ્યાએ સાંજે 6 વાગે અમારે સંધ્યાપાઠનું આયોજન કરેલ છે. સંધ્યાપાઠના આયોજન બાદ અમારે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને વિશિષ્ટ જે આપણા હિન્દુ ધર્મના બધા સંતો છે એ આ આવતી પેઢીમાં સંતોના ચરિત્રનું કેવી રીતે આચરણ થાય એ અંગેનું અમને માર્ગદર્શન આપશે. ત્યારબાદ ઓધવ રાસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ લઈ અને અમે બધા છૂટા પડશું. પ્રમુખ સ્વામી ભાનુશાલી મિત્ર મંડળે લીધેલું છે અને બહુ ઉત્સાહથી આ પ્રમુખ સ્વામી મંડળના જે પણ સભ્યો છે ને જે પણ રહેવાસીઓ છે એનો બહુ ઉત્સાહથી આ અમે આયોજન ગોઠવેલું છે. તમે જોઈ શકો છો એમાં બધાએ જ્યેષ્ઠાનગરથી ઓધવરામ મંદિરથી અહીંયાથી રથયાત્રા નીકળી અને હોસ્ટેલે જશે, પછી જ્યુબલી ગ્રાઉન્ડે પ્રમુખ શ્યામજી કૃષ્ણ વર્માના પુતળાને હારારોપણ કરી અને પછી પ્રમુખ સ્વામીનગર જશે. છેલ્લે આપણા ઓધવ પાર્ક ઓધવ મંદિરે થઈ ઓધવ મૂર્તિથી થઈ અને ત્યાંથી આશાપુરા હોલે જઈ અને ત્યાં એનું સંધ્યાપાઠે સમાપન થશે. આપણે છે ને આજે જે આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રી ઓધવરામજી મહારાજ જખૌધામના વિરલ સંત, જે એક સંત વિભૂતિ હતી, આપણે વિશ્વમાં પણ જેમની નામના છે. આપણે જોયું છે કે 18 વર્ણના લોકો તેમને માને છે. શિક્ષણ પ્રત્યે પણ એમની બહુ ભાવના હતી. મેન વાંડાય ધામ જે છે એના પછી ઘણા આશ્રમો મેં બનાવ્યા. તો આજે અમારે એમનું નિર્વાણ તિથિ છે, એના નિમિત્તે આજે આ રથયાત્રા જે આપણે નીકળી છે, તો આપણે આ રથ જોઈ રહ્યા છો, બહુ ભવ્ય રથ અહીંયાથી જોઈ રહ્યા છો. એના સાથે ફ્લોટ છે બીજા કે એક આશાપુરા ગ્રુપ તરફથી એક આપણે ટ્રેક્ટરમાં જે આખું આયોજન એનું એક રથનો ગ્રામીણ વિસ્તારનો જે ચિત્ર છે એ આપણે જોવા મળે છે. એના પછી બીજો એક રથ જે છે ટ્રેક્ટરમાં જ રથ છે, એ પણ આપણે નાના બાળકો વેશભૂષાનો એવી રીતે એક આપણે અહીંયા જોવા મળે છે. અને અમારા યુવાનો બધા જે આશાપુરા ગ્રુપ છે, હિંગલાજ ગરબી મંડળ છે, પ્રમુખ સ્વામી માધાપર યુવા મંડળ, એટલે બધા યુવા મંડળોના અમારા અલગ અલગ બાઇક રેલીનો પણ આયોજન છે. આગળ આપ બાઇક રેલી પણ જોઈ શકશો.
તાજેતરમાં જ ભુજ ખાતે પટેલ બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક્ઝિબિશનમાં આવનારા ઉદ્યોગપતિઓ માટે હરિપર રોડ ખાતે ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી અને એક એરોપ્લેનનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આ એરોપ્લેનમાં કચ્છ દર્શન મૂવી દર્શાવવામાં આવી રહી છે. કચ્છ બહારથી આવતા પ્રવાસીઓ એક જ જગ્યાએ કચ્છના ઇતિહાસથી અવગત થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ઉદ્યોગપતિઓ માટે બનાવવામાં આવેલ ટેન્ટ સિટી હવે પ્રવાસીઓને રહેવા માટે ભાડે આપવામાં આવી રહી છે. અહીં કુલ 64 જેટલા વિવિધ કેટેગરીના ટેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ટેન્ટ હવે ટુરિસ્ટો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આપણે પટેલ બિઝનેસ એક્ઝિબિશન 2016 અને 17 આ એક ડિસેમ્બરમાં આપણે એક આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતથી 150 ઉદ્યોગપતિઓ અહીં આવેલા હતા. એમના માટે આખું ટેન્ટ સિટી અને એરોપ્લેન છે એ બિઝનેસ મીટ માટેનું હતું. અત્યારે અમે કચ્છ દર્શન પ્રદર્શન કરીને એવી એક મૂવી બનાવી છે કે જેની અંદર કચ્છનો તમામ ઇતિહાસ સંકળાયેલો છે. આપણે પોતે જ કચ્છમાં રહીએ છીએ, છતાં આપણને કચ્છના ઇતિહાસની ખબર હોતી નથી. એટલે શાળાના બાળકો માટે સવારના ભાગમાં 10 થી 11નો શો રાખેલો છે, જે તમામ ફ્રીમાં રાખેલો છે, કે જેને ઓલ ઇન્ડિયાથી કોઈ પણ સ્ટુડન્ટ આવેલા હોય તો એને કચ્છનો સાચો ઇતિહાસ ખ્યાલ આવે. અને સાંજે 4 વાગ્યાથી કરી અને 8 વાગ્યા સુધી એમાં જે શો રાખેલા છે એ દરેક જનતા માટે આપણે ઓપન રાખેલું છે, કે જેની અંદર એરોપ્લેનનું ફીલ આવે અને 3D મૂવીથી કચ્છનો પૂરો ઇતિહાસ એમને ખ્યાલ આવે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.